નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું। ભારતીય સંસ્કૃતિના અલગ અલગ सांस्कृतिक कार्यक्रम યોજાયા। न्यूजीलैंड रेडी है मोदी जी का स्वागत करने के लिए। स्वागत है। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 40 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન 2 દિવસના પ્રવાસે ઓકલેન્ડ આવતા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્શન અને અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે ઓકલેન્ડ ખાતે આવેલા સ્પાર્ક એરેના સ્ટેડિયમ ખાતે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્શને સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું। આ તકે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્શને જણાવેલ કે 21મી સદીનું ભાગ્ય ભારત નક્કી કરશે। નરેન્દ્ર મોદીએ જણાવેલ કે હું વડાપ્રધાન તરીકે પ્રથમવાર આવેલ, પણ હું અંદાજિત 30 વર્ષ પહેલાં હું ન્યૂઝીલેન્ડની મુલાકાતે આવેલ અને તે સમયે નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં આપેલ મફલર અને હાથમોજા આજે હું ફરી સાથે લાવેલ, જે સૌને બતાવેલ। બાદ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે એફટીએના ઐતિહાસિક કરારથી ભારતના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને વેપાર, ટેકનોલોજી, પ્રવાસન અને કુશળ કારીગરોને ખેતી માટે ફાયદો થશે અને ન્યૂઝીલેન્ડના ફળો, વાઇન અને અન્ય માટે એફટીએની મોટો ફાયદો થશે। આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રવચનમાં શરૂઆતમાં નમસ્તે અને માઓરી ભાષામાં ક્રિયા ઓરા ન્યૂઝીલેન્ડથી શરૂ કરી હતી અને કહેલ કે ન્યૂઝીલેન્ડના દરેક નાગરિક માટે અને અહીંયા ઉપસ્થિત તમામ લોકો માટે 1.4 બિલિયન ભારતીયો વતી શુભેચ્છાઓ લાવ્યો છું। ત્યારે બાદ તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને દર્શાવવા માટે પેસિફિક સંસ્કૃતિના એક દાખલો આવેલ હતો। નરેન્દ્ર મોદીએ જણાવેલ કે અહીંયા સદીઓથી એક શબ્દ લોકો જોડે છે, વકા। વકા એ માત્ર હોડીનું નામ નથી, તે આપણી સહિયારી સફરનું પ્રતીક છે। આપણે ઘણું બધું હાંસિલ કરવાના છીએ। આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ન્યૂઝીલેન્ડ એફટી અને ન્યૂઝીલેન્ડના CEO બેઠકમાં નરેન્દ્ર મોદીએ જણાવેલ કે ભારત એક મજબૂત લોન્ચ પેડ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના ટોચના વ્યાપારી નેતાઓને જણાવેલ કે ભારત માત્ર એક બજાર નથી, પરંતુ વૈશ્વિક વિકાસ માટેનું લોન્ચ પેડ છે, કારણ કે તેમણે તેમને વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા છે। તેમણે કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં એફટીએના નવા નિકાસના દ્વાર ખુલ્લા થયા છે અને ભારે ઉત્સાહથી 2030 સુધીમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું। રોકાણની પ્રતિબદ્ધતા વિશે વાત કરતા નરેન્દ્રભાઈ મોદીએ જણાવેલ કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને ભારતમાં મેન્યુફેક્ચરને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના શરૂ કરી છે અને ફંડ પ્રોડક્શનને લઈને ટેક્સટાઇલ સુધીના 14 ક્ષેત્રમાં આશરે $20 બિલિયન સહાય પૂરી પાડવામાં આવી રહી છે। એણે કહ્યું હતું કે વેપારીઓને ભારતના વિસ્તરણમાં જોડાવા માટે આમંત્રિત કરતા તેમણે ઉમેર્યું કે હું આપ સૌને આ મેન્યુફેક્ચરિંગનો હિસ્સો બનાવવા માટે આમંત્રિત કરું છું અને ભારતમાં એક્સપોર્ટ, પ્રાદેશિક કનેક્ટિવિટી, એર કાર્ગો અને પર્યટનને ખૂબ ઝડપથી વધી રહ્યા છે। સમુદાયોની અંદર હજુ પણ ભારત નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસી ભારતીયોના સ્થાન વિશે વાત કરતાં કહ્યું કે હજારો કિલોમીટર દૂર રહેવા છતાં ભારત તમારા દિલમાં અને તમારા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે। ભારત તમારી અંદર જીવે છે। તમારું શરીર ભલે અહીં હોય, તમારું દિલ ત્યાં જોડાયેલું રહે છે। સભા સ્થળ અને સ્ટેડિયમ ખાતે મોદીના નારા લાગ્યા હતા અને ભારત માતા કી જયના નારાથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું। આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્શન અને સૌનો આભાર માન્યો હતો। આ તકે ન્યૂઝીલેન્ડના ભારતીય સમુદાયના આગેવાનો, ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર સુશ્રી મોહન પુઈસાઈવી તથા ડૉક્ટર મદન મોહન શેટ્ટી, ડૉક્ટર સુરેશ બલ્લર, વિનય મહેતા, સ્વપ્નિલ શાહ, કૃપા મોરજીયા, ડૉક્ટર કાંતિભાઈ પટેલ સહિતના હજારો ભારતીયો હાજર રહ્યા હતા અને ભારત અને ન્યૂઝીલેન્ડ એફટીએને આવકારેલ। मैं न्यूजीलैंड के सभी निवासियों के लिए, आप सभी लोगों के लिए 140 करोड़ भारतीयों की शुभकामनाएं लेकर आया। મારું નામ સુરેશ બલર છે અને અત્યારે જે કંઈ હાલની સ્થિતિ છે એ પ્રમાણે નરેન્દ્ર મોદીને અમે આવકારીએ છીએ અને દરેક આપણા જે ઇન્ડિયન સિટીઝન્સ ઇન્ડિયાથી આવેલા છે એ લોકોના માટે બહુ જ ખુશીનો સમાચાર છે અને અમે બધા બહુ ખુશ થયા છીએ। અને આ જે એફટીએ જે 2 દેશો માટે કરાર બંને નક્કી કર્યા, બંને પ્રાઇમ મિનિસ્ટરે, એનાથી બધો મને લાગે છે કે બહુ ફાયદો થશે। કારણ કે જો આપણે બંને દેશોમાં અલગ અલગ ટેકનોલોજી છે, પછી અહીંયા શિક્ષણ છે, વાણિજ્ય છે, XYZ જે કંઈ છે અહીંનું ન્યૂઝીલેન્ડમાં
એ આપણે ત્યાં લઈ જઈ શકીએ અને પછી ત્યાંથી જે કંઈ છે એ આપણે ઇન્ડિયાથી ન્યૂઝીલેન્ડ લાવી શકીશું અને આમાં ફાયદો દરેક લોકોને બહુ થશે અને મને એમ લાગે છે કે આપણા સંબંધો પણ બહુ સરસ થશે. પછી સ્પોર્ટ્સ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય એ દરેક ફિલ્ડમાં દરેક લોકોને આના લીધે ફાયદો થવાનો છે અને થવાનો છે જ. ફરજિયાત છે અને અમે અહીંયા સ્પાર્ક એરેના ઓકલેન્ડમાં મોદીજીનું સ્વાગત કરવા માટે રેડી છીએ. અમારી આખી ગુજરાતી કમ્યુનિટીને પણ ભારતીય કમ્યુનિટી સાથે બધા લોકો મોદીજીનું સ્વાગત કરવા માટે અત્યારે રેડી છે. ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થવાના છે અને સાથે સાથે અમે બધા એટલા એક્સાઇટેડ છે કારણ કે 40 વર્ષ પછી કોઈ આપણું ભારતીય પ્રધાનમંત્રી જો ન્યૂઝીલેન્ડમાં આવ્યો હોય તો એ મોદી છે.